વલસાડ જિલ્લામાં રમતગમતનો ઉત્સાહ ફરી એકવાર જોવા મળ્યો, જ્યાં તારીખ 28 અને 29 માર્ચે ચણવઈ સ્થિત ગ્રીન ફાર્મ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ફાઇટર કપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારો જેમ કે ધરમપુર, પારડી, વાપી, ઉમરગામ તેમજ વલસાડમાંથી કુલ 12 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં દરેક ટીમમાં સાઉથ ગુજરાતના 2 આઇકોન પ્લેયર આપવામાં આવ્યા હતા। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી દર્શકોનું દિલ જીતી લીધું હતું। ફાઇનલ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો, જેમાં વલસાડની ટોપગન અને લાયન 11 ટીમ વચ્ચે જંગી ટક્કર જોવા મળી હતી। અંતે વસીમભાઈ કાઝીની ટીમ લાયન 11એ શાનદાર પ્રદર્શન સાથે વિજય મેળવી ફાઇટર કપ પોતાના નામે કર્યો હતો। વિજેતા ટીમને 50,000નું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી, જ્યારે રનર્સઅપ ટીમને 25,000નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ ટુર્નામેન્ટે યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો છે અને આવનારા સમયમાં પણ આવી સ્પર્ધાઓ યોજાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત।